મિત્રો સૌને મારા જય ભગવાન, જય પરમાત્મા, જય આયજી, જય હિન્દ, જય ભારત. મિત્રો અમુક પાત્રો એવા હોય, અમુક મહાનુભાવ એવા હોય, અમુક દેશભક્તો એવા હોય જે ઓળખાણના મોહતાજ ના હોય. એમની એક નામ બોલી જઈએ અને નાના બાળકથી વૃદ્ધ સુધી બધા જેને ઓળખતા હોય એવા જ એક વીરાંગનાની વાત કરવાની છે, મહારાણાની વાત કરવાની છે. 18મી જૂન એમની પુણ્યતિથિ છે. મિત્રો હાથમાં તલવાર હોય, ઘોડે સવાર કરતા હોય અને પોતાના પીઠ પાછળ એક બાળકને બાંધ્યું હોય, એ તસવીર જ્યારે આપણે સામે આવે એટલે આપણે તરત આપણે કહી દઈએ કે મહારાણી લક્ષ્મીબાઈ. મહારાણી લક્ષ્મીબાઈ જન્મ એમનો ઉત્તર પ્રદેશ વારાણસી એટલે કે કાશીમાં થયો હતો. પિતા એમના મોરોપંથ તાંબે અને મા ભગીરથીબાઈ. પિતા હતા એ પેશવા બાજીરાવ દ્વિતીયના દરબારીનું ઊંચા પદ ઉપર હતા અને લક્ષ્મીબાઈનો જન્મ થયો. એમનું મૂળ નામ હતું મનુ કહેતા, લાડવા મનુ પણ કહેતા, મનુ કર્ણિકા, અને એમનો છબીલ કહીને પણ બોલાવતા હતા બધા. હવે કાનપુર પાસે બિઠુરમાં મોરોપંથને જવાનું થયું. 4 વર્ષના હતા અને માતા ભગીરથીબાઈ અવસાન પામ્યા. એ સમયની વાત હતી કે 19મી સદી કહેવાય. એમનો 19 નવેમ્બર અને 1828માં જન્મ થયો. અને એ સમય એવું કહેવાય કે દીકરીઓને શિક્ષણ આપવામાં અને લોકો તૈયાર ના થાય. એ સમયમાં મોરોપંથે આ પોતાની દીકરીને દીકરો સમજીને સમાન રૂપે એમનો ઉછેર કર્યો. શિક્ષણ આપવામાં તો કંઈ પાછું વળીને જોયું નથી, પણ સાથે સાથે અન્ય પણ તાલીમ આપી, શસ્ત્રની તાલીમ આપી. શિક્ષણ તો આપ્યું, સાથે શસ્ત્રની તાલીમ આપી, ઘોડે સવારીની તાલીમ આપી, પછી નિશાનેબાજીની તાલીમ આપી, સાથે સાથે મલ્લ વિદ્યા એટલે કે માર્શલ આર્ટની પણ તાલીમ પિતાએ આપી. એક પણ પ્રકારની એવી તાલીમ બાકી ન રાખી કે પોતાની દીકરી એ ના કરી શકે. સમય 19મી સદીમાં વિચારો, 19મી સદીમાં જૂના રૂઢિગત વિચારોથી આગળ વધીને પિતાએ આ કામ કરી પાડ્યા. પિતા પાસેથી પણ આ આપણે ગુણ સમજવા જેવો છે. અને દીકરી પણ એવી, આમ સામાન્ય બાળકો છે ને રમકડા સાથે રમતા હોય, પણ આ દીકરી હતી એને હથિયારો સાથે રમવું ગમે, એને ઘોડે સવારી ગમે. આ રીતે આવા સંસ્કાર લઈ અને મોટા થયા. અને મોટા પણ કોની સાથે રમીને થયા? નાના સાહેબ પેશવા સાથે, જે એમના આગળ જતા એમનો સાથીદાર, એમના સાથી મિત્ર બનવાના હતા. મિત્રો આ રીતે મહારાણી લક્ષ્મીબાઈનો ઉછેર થયો. અને પછી એમના લગ્ન છે ઝાંસીના રાજા ગંગાધર રાવ સાથે લગ્ન થયા. ગંગાધર રાવ છે એ એમને પુત્રનો ત્યાં જન્મ થયો, ઝાંસીના રાજાના ત્યાં. એ પુત્ર છે અલ્પ જીવ્યો, થોડો સમય જીવ્યો પછી મૃત્યુ પામે છે. એટલે એમણે શું કર્યું, એક પુત્રને દત્તક લીધો. એનું નામ હતું આનંદ રાવ, જે મોટા થઈને પછી એ દામોદર રાવ કહેવાય. આજે રાજા ગંગાધર રાવ હતા એ પણ મૃત્યુ પામ્યા. તો પછી અંગ્રેજોએ એવું કર્યું કે જે રાજા મૃત્યુ પામે એના પોતાનો વારસદાર ન હોય તો એ રાજ્યને ખાલસા કરવાનું. ખાલસા નથી, લોર્ડ ડેલાઉસની ખાલસાની આપણે જાણતા હોઈએ. તેમાં એવું છે કે દત્તક પુત્રની એને માન્યતા ના આપી કે ભાઈ દત્તક પુત્ર તમારો નહીં ચાલે અને ઝાંસીનું રાજ્ય છે અમને આપી દો. એટલે અંગ્રેજોએ છે ઝાંસીનું રાજ્ય કબજો કરવામાં પ્રયત્ન કર્યો. પતિનું મૃત્યુ થયું ગંગાધર રાવનું, તો કીધું ઝાંસી તો હું નહીં આપું, ગમે તે થઈ જાય, ઝાંસી હું નહીં આપું. મિત્રો એમને સાથ આપવામાં ઝલકારીબાઈ, જેનો આપણે અગાઉ વિડીયો પણ ઉતારેલો છે, અહીંયા આપણો ફોટો પણ છે, તો ઝલકારીબાઈએ સાથ આપ્યો. એમનો સાથ આપવામાં બીજા નાના સાહેબ પેશવા પણ હતા, તાત્યા ટોપે પણ હતા. હવે અંગ્રેજોએ ઝાંસી ઉપર ચડાઈ કરી તો ટકી ના શક્યું ઝાંસીનું સૈન્ય. એટલે ઝાંસીનું પતન થયું. એટલે અંગ્રેજોએ ઝાંસીનું રાજ છે કવર કરી લીધું. અને ત્યાંથી લક્ષ્મીબાઈ છે ભાગી અને ગ્વાલિયર પહોંચી ગયા.
હવે બન્યું એવું કે ગ્વાલિયરની અંદર એક સૈન્ય આપણું તૈયાર હતું, જે અંગ્રેજોના સામે વિદ્રોહ કરી અને એક સેના તૈયાર હતી. કેમ કે આપણો જે પ્રી પ્લાન હતો 1857 પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ, નાના સાહેબ પેશવાનું જે આયોજન, એના કારણે આખું સૈન્ય તૈયાર હતું. તો એ સૈન્યનો સાથ મળી ગયો અને ગ્વાલિયરનો કિલ્લો જીતી લીધો. એમાં નાના સાહેબ પેશવા પણ સાથે હતા, તાત્યા ટોપે પણ હતા, ઝલકારીબાઈ પણ હતા. ને અંગ્રેજોને આ તો ખૂબ જ વસમું લાગ્યું, આ તો યોગ્ય જ ના કહેવાય. તો ગ્વાલિયર જીતવા માટે ફરીથી અંગ્રેજોએ ચઢાઈ કરી અને એવી ચઢાઈ કરી તો ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ છે આ યુદ્ધની અંદર વીરગતિને પામ્યા હતા. મિત્રો, એ સમય હતો, આજની તારીખ એટલે કે 18મી જૂન અને સાલ હતી 1858. માત્ર 29-30 વર્ષની ઉંમર અને એ વીરગતિને પ્રાપ્ત થયા. એમની ઈચ્છા એવી હતી કે ભાઈ મારું જે શરીર છે ને એને અંગ્રેજો અડવા ના જોઈએ. તો ત્યારે એમના જે સાથીદારો હતા, એમના સૈન્યની અંદર જેમના સાથીદારો, એ ઝાંસીની રાણી જે ઘાયલ થયા હતા એમને લઈ અને સીધા જે બાબા ગંગાદાસના કુટિયા એટલે કે જે આશ્રમ હતો ત્યાં લઈ ગયા અને બાબા ગંગાદાસના આશ્રમની અંદર ઝાંસીની રાણી મૃત્યુ પામે છે અને ત્યાં જ એમનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો. અંગ્રેજો એને ન અડે, એમની જે છેલ્લી ઈચ્છા એવી હતી કે એમના અંગ્રેજો છે ને એમના શરીરને અડી ન શકે. મિત્રો, આજે એમણે જે વીરતા બતાવી, માત્ર 30 વર્ષની ઉંમરે પોતે ભગવાનના ધામમાં પહોંચી જાય છે અને આ દેશની સેવા માટે એમણે પોતાનું કહેવાય ને કે જીવ ન્યોછાવર કરી નાખ્યો. એમનું જે ચિત્ર જોઈએ તો જે દામોદર રાવ છે એમને પીઠ પાછળ બાંધેલા છે. મિત્રો, માતૃત્વનો એક જબરજસ્ત ઉદાહરણ સાથે બહાદુરી. પહેલેથી જ નાનપણથી જ એ બુદ્ધિશાળી હતા, બીજા બાળકો કરતાં અલગ જ હતા. બુદ્ધિશાળી હતા, ચપળ હતા, તેજસ્વી હતા, બધી રીતે જોરદાર હતા. એક બાજુ માતૃત્વ સંભાળ્યું અને બીજી બાજુ બહાદુરી પણ બતાવી. એટલે એ ચિત્ર જોઈએ તો આપણે એવું થાય કે એમણે જ્યારે પોતાના પુત્રને, દત્તક પુત્ર હતો એને સાચવવાનો હતો, ત્યારે ગમે તે પણ સાથે જાય તો પોતાના પુત્રને પાછળ પીઠની પાછળ બાંધીને જતા હતા. એટલે આ રીતે ઘરનું પણ ધ્યાન રાખી, પોતાના બાળકનું, પરિવારનું ધ્યાન રાખી, સાથે સાથે પણ આ રાજકાજમાં પણ એટલા જ એ રાજા ગંગાધરના અવસાન પછી ઝાંસીને બરાબર તૈયાર કર્યું હતું. એમણે સૈન્ય પણ એવું તૈયાર કર્યું હતું. એમણે એક મહિલા સેનાદળ પણ તૈયાર કર્યું હતું. મહિલા સેનાદળના જે મુખ્ય નાયિકા હતા એ ઝલકારીબાઈ હતા. ઝલકારીબાઈએ પણ ઝાંસીની રાણીનો ખૂબ જ સાથ આપ્યો હતો. અરે, એમનું મૃત્યુ તો ઝાંસીની રાણીના પહેલા થઈ ગયું હતું. એ આપણે એમનો વિડીયો આપણે જોઈ ગયા છે. મિત્રો, આવા દેશભક્તો આપણા દેશમાં થઈ ગયા. હિન્દી સાહિત્યની અંદર આપણે એક કવિતા તો જાણીએ છીએ, ખૂબ લડી મર્દાની વો તો ઝાંસી વાલી રાણી થી. પણ આ જે લેખિકા છે, કવિયત્રી છે, એ હિન્દી સાહિત્યના સુપ્રસિદ્ધ લેખિકા જે સુભદ્રા કુમારી ચૌહાણ છે, એમની જે કવિતા લખી છે, એ કવિતા આખી જો તમે વાંચો ને તો આખું ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનું જીવન આપણને જોવા મળે. બરાબર, હું થોડીક એમની જે કવિતાની થોડીક લીટીઓ છે એ તમારી આગળ રજૂ કરી અને મારી વાત અહીંયા પૂરી કરવાનો છું. મિત્રો, સિંહાસન હિલ ઉઠે राजवंशों ने भ्रुकुटी तानी थी, बूढ़े भारत में भी आई फिर से नई जवानी थी, गुमी हुई आजादी की कीमत सबने पहचानी थी, दूर फिरंगी को करने की सबने मन में ठानी थी, चमक उठी सन 57 में वह तलवार पुरानी थी, बुंदेले हर बोलो के मुंह हमने सुनी कहानी थी, खूब लड़ी मर्दानी वो तो झांसी वाली रानी थी, खूब लड़ी मर्दानी वो तो झांसी वाली रानी थी. આજે એમની પુણ્યતિથિ છે તો એમના કાર્યને યાદ કરી, એમના જે દેશભક્તિને યાદ કરી. માત્ર નાની ઉંમરે લગભગ મોટા ભાગના જે દેશભક્તો છે એમણે પોતાના જીવનની ચિંતા કર્યાવાના માં ભારતી, માં ભગવતી, માં ભારત માતાના કલ્યાણ માટે, આ દેશમાંથી અંગ્રેજોને કાઢવા માટે પોતાનો વિચાર કર્યા વિના પોતાનો જીવ ન્યોછાવર કર્યો હતો. એવા આજના મહારાણી લક્ષ્મીબાઈને યાદ કરીએ, એમને શતશ વંદન કરીએ અને સૌને મારા જય હિન્દ, જય ભારત.